મને તો એમ થાય કે જાનવરોને ઉપાધિ છે કાંઈ? આ કૂતરા બજારમાં હોતા હોય તેમને કાંઈ છે ચિંતા? છોકરા પરણાવા છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને ભજનમાં જવું છે ને કાંઈ લોહી ઉકાળા છે. કીડીને કાનને હાથીને મણ બાપુ 1000 હાથ વાળો દે છે ને, આપણે દઈએ છીએ બધાને. 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે. એમાં બાબુ પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ. કોઈ જીવ બાબુ પૈસા હાટું બસોડા નથી ભરતો. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. સંતોષ જેવી ચીજ નથી. મને તો એમ થાય બાપુ જીવવા જેવું છે. જેથી મારવું હોય અને આપણે કઈ મુક્તિ મુક્તિ ની આપણને ખબર નથી. અને મુક્તિ મુક્તિ આટું આપણે કઈ ભજન કરતા નથી. હું તો ભગવાન ભેગો થાય એક જ વાત કરું, કાંઈ ના મોકલજે, બીજે ક્યાંય જવું નથી. આપણે કઈ એવું કઈ મુક્તિ મુક્તિ જોતી નથી. કારણ કે આવી દુનિયા ક્યાંય હોય જ નહીં. બધા કે સ્વર્ગમાં બધા કોઈ ઘણા નથી કહેતા અહીંયા ઇન્દ્રાસન છે ને રંગબેરંગી ફુવારા છે ને અપસરાયું નાચ કરે છે. કોણ છે એવું? તમારા બાપુજી જી આવ્યા? આ તો બધી કલ્પનાઓ છે. બાકી આર્યુ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. ઉપર તો ધુમાડા છે, કશું કોઈ અહીંયા જઈને આવ્યું નથી હજી. બોલા ફલાણા ભાઈ કે ગયા આખું ગામ ભેગું કરીને આ ગુડી નાખ્યા છે. અહીંયા કોણ હોય? ડીંગો ડીંગ હાલે. પણ તમારો અને મારો આ દેહ છે ને, દેહની જરૂર એટલા માટે છે. દેહની કિંમત કાંઈ નથી, પણ ભજન કરવા માટે દેહની જરૂર પડે. દેહ વગર ભજન ન થઈ શકે. કારણ કે કોઈ પણ વ્યક્તિ આમ તેલનો ડબ્બો લઈને આવે અને આપણે પૂછીએ કે શું ડબ્બાના ભાવ? કે 2500 રૂપિયા. હવે તેલના 2500 છે ડબ્બાના. એ તેલ કાઢી લે ડબ્બાના કેટલા આવે? કિંમત તેલની છે, ડબ્બાની કિંમત નથી. પણ ડબ્બો ન હોય તો તેલ રહે નહીં. એમાં દેહની કિંમત નથી. પણ બાબુ દેહ ન હોય તો ભજન થઈ ન શકે. અને એને અલગ કેમ કહેવાય? કે તેલ ગમે એ કંપનીનું હોય, ગમે એ માલિકનું હોય, ગમે એ વેપારીનું હોય, એ લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખી શકાય. એને અલગ કહેવાય. અલગ ધણીનો આરાધ કરી અલગ ધણીની બધા નથી વાણીમાં બધું કહેતા. અલગ કોને કહેવું? આ માલકોર છે એની માથે કઈ લખાય નહીં. તેલ માથે ન લખાય. પછી સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, ફલાણા શેઠની ફેક્ટરીનું છે, કંપનીનું છે, એ લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર જો લખાતું હોત તો અલગને કોઈ ઓળખત નહીં. આ દેહની જરૂર ભજન કરવા માટે દેહની જરૂર પડે. એટલે સંતો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં કચરો બેનું દીકરીઓ કાઢે જોયો છે આખી દુનિયાએ. કોઈ બેનું દીકરીઓ કચરો નાખતા જોઈ? આ કચરો આવે ક્યાંથી? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, બારી બારણા હોય, પડદા હોય, તોય કચરો આવે છે. ક્યાંથી આવે? એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે ને કે તારો બાપ કચરો ગરી જાય. અને કચરો ગરી જાય ને પછી 1 મહિનો તમે બહાર ગામ જઈને આવો તો મકાનની દશા કેવી હોય? આ રોજે રોજ કરવાનું સંતો કહે છે. જેમ બેનું દીકરીઓ કચરા પોતા રોજે રોજ કરે છે ને, આ બંગલાને બાપુ એની જરૂર છે. અને નહીં કરો ને તો આ બગડી જવાનું વહેલું મોડું. અને બગડ્યા પછી કોઈ સુધારશે નહીં. બગડ્યા પહેલા સુધારી લેવાની વાત. એટલે આ જલારામ વીરપુરના જાપે બાપુ ભગવાન આવ્યો ને પછી એને કીધું કે મને તારું બૈરું આપ. કાંડું ચાલી અને વીરબાઈને લઈ આવ્યા કે બાપુ બૈરું જોવે છે ને આલ્યો. એ આમ કાંડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપો ગીગો દીદી બેઠા છે. અને રાતના સમયે કાંડું પકડાયું અને સત્તાધારની ગાદી માથે આરતી નગારા ડંકા મીડાવા. અને બધા જાગી ગયા. અને આ બધું કે શું છે? માણસો જાગીને બાપુને કહે છે કે આ શું બન્યું? તેથી આમ વીરપુર સામે નજર કરી અને આપો ગીગો બાપુ ખાડ 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 દાંત કાઢે છે. એ કે પણ બાપુ શું છે આ આરતી નગારા એની હાથે વાગવા માંડ્યા? એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. એ કે બાપ એમ ટાણું આવે ને બાપુ કરવાની જરૂર આટલી. એક ભાઈ કે મને કે આ જેસલનો ઇતિહાસ આવડો મોટો પાપી છે, આ દુનિયા હું સમાધિએ પૂજા કરવા જતા છે, એની સમાધિએ હું દર્શન કરવા. મેં કીધું એવું ન હોય, આખી દુનિયા ગાંડી ન હોય. મેં કીધું કઈ સમજીને જતા છે. પણ એ કઈ આનો ઇતિહાસ તો જોવો જેસલનો. બોરલા માર્યા, જાનું લૂંટીને, ફલાણું કર્યું, ઢોકળું કર્યું. પણ મેં કીધું તને એવું ન લાગતું ધૂન તું 2 ડફોળ છે? આખી દુનિયા ડફોળ છે એમ ન કહેવાય. તારામાં મારામાં કઈક માથાકૂટ છે. ઈ કે પણ આનો ઇતિહાસ તો જોવો. પણ મેં શું જોવો ઇતિહાસ? 6 મણ કપા હળગાવો હોય 6 મણ દેતવા જોઈએ કે ના? 6 મણ તો ન જોઈએ. તો મેં એવું કઈ કર્યું છે કામ તો આ દુનિયા જાતી હોય ને. અને આપણે નહીં જાય કે અહીંયા સમાધિમાં કઈ ફેર નહીં પડે.
હજી તો આવા જ સંશોધન કરે છે, એ ભક્તિ જેથી કરશે. આ સમજાય એવું જ નથી રામ. પાછા વળી જવાની વાત છે બાબુ. ઈ જાડેજો આ કાંઠે હતો અને આમ હોળીમાં એને જોઈ લીધું ખારું મરી જાય એટલી વાર લાગે. આ હોળી જો કાંઠે ભૂગે ને તો આ માર્ગ આપણે પકડી લેવો છે. એને ગાંઠ વળી ગઈ, એમ ગાંઠ વળી જવી જોઈએ. અને કાંઠે ભૂગ્યા પછી બાપુ એ ફરી ગયો હતો આપણી ઘોડે કે એ તો હવે અહીંયા હું કહેતો આપણે કાંઈ તલવાર સિવાય આપણને નહીં ફાવે તો. પણ એ જાડેજાએ નક્કી કરી લીધું કે આ છે ને સત્ય છે, મારું છે, ખોટું છે. બાપુ ત્યાંથી જ ચોરલના પગમાં પડી ગયો. એમ નક્કી થઈ જવું જોઈએ. એ 10 ફૂટનું હોડું હેલું, કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો બાપુ સમજી ગયો. હા, બોલો ધરતીકપમાં મુંબઈ થી ભુજ સુધી હેલું એક જાડેજો નો સમજ્યા. અત્યારે જોઈ તો આપણે મારી જાવ જાડેજો પાપી છે કે આપણે પાપી છે. તેથી ધરતીકપ જો તમે જોવો તો બધા ખરાબ બપોરે જોઈને બોલતા હતા સુરેન્દ્રનગર. શ્રી રામ જય રામ ને બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું કે આખી જગત સુધરી જતા, નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. બાકી છે ને આમાંથી બાપુ બધાની લગામ એના હાથમાં છે. ક્યારે કોની ખેંચાઈ જાય ને. આ કોરોના આવ્યો ને તેથી રૂપિયા એટલા હતા ને ડોક્ટરો હતા ને વાહને હતા, પણ બાપુ બચાવી ન હોય કે બાપુ દોરીયું તૂટી જાય. એ તો મારો નાશ જેનો ત્રાજવે હોય ને એને જ હોળી કાંઠે ફૂગવાની છે. બાકી વાતમાં માલે નથી. હું મારી વાત કરું ને, મેં ઘણા ઠેકડા ભરી લીધા. આ તો સારું થયું માર ગયા સીડ્યા નગર ખોવાઈ ગયા હોય. આ ધરતીકપ થયો ને તેથી અમે ભુજમાં જોયું હતું ભાઈ. અમે ભુજમાં અમારે બેનું દીકરીઓ છે, અમે ગયા હતા અહીંયા. પણ ભાઈ અમે જે શમશાનની બાજુમાંથી નીકળ્યા ને, જેમ ડમફરિયા ઊંચા કરીને પાણા ઠલવે ને એમ મેં મારી નજરે મળદા ઠલવતા જોયા હતા. બાપુ આ ધારે તો ઈશ્વર શું ન કરી શકે. હજી જો આપણી આંખ ન ઉઘડતી હોય તો આપણા અભાગ્ય ન કહેવાય. એનો એક ધરતીકપનો એક પ્રસંગ તમને કહું. અમારે મૂળી તાલુકાનું ટીકર, એનો ભીખાભાઈ રબારી સરસ મજાનું ધરતીકપની વાત કરતો. મને એના જેવું તો નથી ફાવતું, પણ તમને યાદ કરાવું. જો સારું લાગે તો કંઈક આકલો કરજો કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાંથી નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા એને આવરી લીધા એની થોડીક યાદી કરાવો. 26મી જાન્યુઆરી 2001ની સાલ. તેથી હતો ગુરુવાર, મહાસુદની બીજ હતી. તેથી સવારના 8:46 ગુજરાત રાજ્યની ધરતીને આંચકો લાગ્યો. એનો લાવારસ ક્યાંથી નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી આંચકો હાલ્યો. એ ક્યાંથી ક્યાં આવ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખેડો નાખ્યો ખકડાવી, ભચાઉને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હલારનો પકડ્યો હાથ, બહુ ધુણાવી બારાડી, જૂના ગઢિયા લીધા ઝપટમાં, ડોલાવ્યો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ભર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો વલોવી, નોરવાદીથી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વલભીપુરમાંથી વસુટો ગોહિલ વાડમાં ગુંજાણો, કોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું વલોવી, નોરવાદીથી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવોની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસુટો અમેરિકા જાતા હાળા થઈ, પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા, દીવા દાંડી ડોલાવતો, વળતો વળ્યો અડધો લીધું અમદાવાદ, સાણંદ હોરો થઈ લખતરને લગભગ આવતો, વઢવાણના પાડા વાટ, જોર કરી જોરાવનગર માથે મનાણો, રતનપરને રમડોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાટલીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવી, કર્યું ગામડે ટીકર, મારા ગામડે આવીને કર્યું ટીકર, ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન,
ધરતી કમાયો ને ભાઈ તેદી ઝાપે રજગા હમાતા નહોતા રજગા મીડિયા નાખવા ગાયું ને કુણા લહણ જેવા થઈ ગયા કૂતરાના રંગાડા મીડિયા થાવા 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા ને ભાઈ આમ ધરતી કપે આંસકો મેળવતા એક તો પેલા રાતી ખાવા મીડિયા આપણને એમ લાગે સમાધાન કોણે કર્યું આ ઈશ્વર ધારે તો મારા રામ શું ન કરે પણ તમને ને મને એક માણસ જેવો અવતાર મળ્યો છે અને જો આનંદ થાય ને એટલો કરી લેજો એટલા બાબા જલારામ બાબા ભગવાનને કહે છે કે મારા નાથ બૈરું જોવે છે ને આલ્યો લઈ જાઓ બૈરું લઈ ગયા પછી ભગવાનને એમ થયું કે આને તો આપી દીધું આને મૂકવું ક્યાં અને જંગલમાં ગયા પછી જોડીને ઝંડો વીરબાઈને આપીને કીધું કે આ વડલો સારો છે સાયો છે અહીંયા તમે બેહો અને હું હમણાં આવું છું ઈ ગયો હજી આવ્યો નથી આ ભારતના સંતો શેરા એટલે કે છે કાન બાપુ કે છે વાણીમાં શું કહે છે